ગુડ મોર્નિંગ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે થર્ડ યુનિટ બ્લેક બકનો થર્ડ યુનિટ સ્ટોરી ટાઈમ વાર્તાનો સમય એમાં આપણે 2 પેરેગ્રાફ ખૂબ સરસ રીતે સમજેલા. આજે તમને ત્રીજો પેરેગ્રાફ સમજાવી રહી છું. બધી જ દીકરીઓ બરાબર ધ્યાન આપજો. નવા શબ્દો અને અઘરા સ્પેલિંગ્સ ખૂબ હવે ધીમે ધીમે આવવા લાગ્યા છે, તો એ તમે મોઢે પાકા કરજો, એના અર્થ બરાબર યાદ રાખજો અને અત્યારે ખાસ ધ્યાન આપજો. હી વોચડ ફેસિનેટેડ એસ ડે આફ્ટર ડે ધ વોરિયર લેબર્ડ એટ આ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. ખૂબ અઘરું સેન્ટન્સ છે દીકરીઓ, બરાબર સમજજો. શું કહે છે? હી વોચડ, તે જોવા લાગ્યો. ફેસિનેટેડ એટલે એનું સમાનાર્થી થશે એટ્રેક્ટેડ, આકર્ષિત થઈને. ડે આફ્ટર ડે, એક પછી એક દિવસ. ધ વોરિયર, યોદ્ધો. લેબર્ડ એટલે મજૂરી કરતો હતો. એટા સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. સિમિંગલી એટલે દેખાતું હતું, લાગતું હતું. ઇમ્પોસિબલ એટલે અશક્ય. ટાસ્ક એટલે કાર્ય. હવે આખા વાક્યનું ફરીથી સમજાવું. યોદ્ધો અશક્ય લાગતા કામને એક પછી એક દિવસ પૂરા કરી રહ્યો હતો, પુષ્કળ મજૂરી કરી રહ્યો હતો. તે એટલે કોણ? પેલા જેનું ખૂન થઈ ગયું હતું એનો દીકરો, એ આકર્ષિત થઈને એક પછી એક દિવસ જોવા લાગ્યો. The young man began to develop respect for his enemy's determination. યુવાન માણસને, એટલે કે જેનું મૃત્યુ થઈ ગયું હતું એના દીકરાને. began to develop એટલે ચાલુ થયું. to develop ચાલુ થયું. ડેવલપ એટલે વિકાસ. રિસ્પેક્ટ એટલે માનની લાગણી ચાલુ થઈ. માનની લાગણી થવાનું ચાલુ થયું યુવાન માણસના હૃદયમાં. ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન, એના દુશ્મનની નિર્ણય શક્તિ માટે. ડિટર્મિનેશન એટલે નિર્ણય શક્તિ. એનો દુશ્મન એટલે પેલો યોદ્ધો જે પાપના પશ્ચાતાપ રૂપે રસ્તો ખોદી રહ્યો હતો, એનું એમ કે એના માટે એને લાગણી ચાલુ થઈ. ઇવેન્ચ્યુઅલી એટલે ધીમે ધીમે. એનું સમાનાર્થી થશે સ્લોલી. ઇવેન્ચ્યુઅલી એટલે ધીમે ધીમે. હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન. ધીમે ધીમે તેણે એ માણસને મદદ કરવાનું ચાલુ કર્યું. ફાઇન્ડ એટલે શોધવું, ફાઉન્ડ એટલે શોધ્યું, પણ અહીંયા આપણે ચાલુ કર્યું એવું ભાષાંતર કરીશું દીકરીઓ. ધીમે ધીમે તેણે તે માણસને એટલે કે યોદ્ધાને જે રસ્તો ખોદી રહ્યો હતો તેને મદદ કરવાનું પોતે ચાલુ કર્યું. ડિગિંગ સાઈડ બાય સાઈડ, આજુબાજુ. સાઈડ બાય સાઈડ એટલે આજુબાજુ બધે ખોદકામ કરવા લાગ્યો. ડીગ એટલે ખોદવું, એ ખોદકામ કરવા લાગ્યો. વિથ હિમ એટલે તેની સાથે, પેલા યોદ્ધાની સાથે તે પણ આજુબાજુ બધે ખોદકામ કરવા લાગ્યો. એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન, અને ખોદકામ કરતાં નાની મોટી સાઇઝના જે પથ્થરો જુદા પડીને નીકળે તેને કેરિંગ આઉટ, ઉચકીને બહાર લાવવા લાગ્યો. એટલે રસ્તો એટલો ખોદાતો જાય. યર્સ પાસ્ડ, શું કહે છે? યર્સ પાસ્ડ, વર્ષો પસાર થયા. એન્ડ ધેન, અને પછી. વન ડે ધ ટુ મેન બ્રોક થ્રુ ટુ ધ અધર સાઈડ. એ બંને માણસોએ, પેલા યોદ્ધા કે જે ખૂની હતો એ, અને ખૂનીનો દીકરો જે આ યોદ્ધા સાથે બદલો લેવા આવ્યો હતો, એ બંને સાથે બ્રોક થ્રુ ટુ ધ અધર સાઈડ, બીજી બાજુ બંને આ તોડીને નીકળી ગયા. રસ્તો આરપાર ચોખ્ખો થઈ ગયો, આખો પર્વત ખોદાઈ ગયો દીકરીઓ. ધ માઉન્ટેન વોઝ કોન્કર્ડ એટ લાસ્ટ. એટ લાસ્ટ એટલે છેવટે. પર્વત છે કોન્કર્ડ એટલે જીત મેળવાઈ ગઈ, પર્વત ખોદાઈ ગયો. એન્ડ ધ સેન્ચુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ. અને સદીઓ જૂનું જે આઇસોલેશન એટલે એકલતા હતી, ઓફ ધ વિલેજ ગામમાં સદીઓ જૂની એકલતા હતી તે પૂર્ણ થઈ. એન્ડેડ એટલે પૂર્ણ થયું. નાવ આઈ એમ રેડી ટુ ડાઈ, સેડ ધ વોરિયર. યોદ્ધાએ કહ્યું, હવે હું મરવા માટે તૈયાર છું. નીલિંગ બિફોર ધ યંગ મેન, પેલા યુવાન માણસની સામે ઘૂંટણીએ પડી ગયો દીકરીઓ. KNEE ની એટલે ઘૂંટણીએ
પડવું, ઘૂંટણ, કેન્ડવલી ની એટલે ઘૂંટણ, ગોઠણ, નીલિંગ એટલે ઘૂંટણીએ પડી ગયો પેલો માણસ. ક્લીવ માય હેડ ઇન્ટુ ટુ, ક્લીવ એટલે કાપી નાખ, બે ભાગ કરી નાખ, મારા માથાના બે ભાગ કરી નાખ. હવે આગળ જોઈએ સામેના પેજ ઉપર. યસ, ધ યંગ યુથ રેસ્ડ હિઝ સ્વોર્ડ, પેલા યુવાન માણસે તેની તલવાર ઊંચી કરી. સ્વોર્ડ એટલે તલવાર, રેસ્ડ એટલે ઊંચી કરી. સો ધેટ હિઝ ફાધર્સ ડેથ કુડ બી એવેન્જડ, તે જેથી કે તેના, સો ધેટ એટલે જેથી કે તેના પિતાના મૃત્યુનો બદલો લઈ શકાય. એવેન્જ એટલે બદલો લેવો, રિવેન્જ એટલે બદલો લેવો, બંને સમાનાર્થી શબ્દો છે દીકરીઓ. બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ, પણ તે આમ કરતાં કરી શક્યો નહીં, આવું એ કરી શક્યો નહીં. તલવાર એણે હાથ ઉગામ્યો, તલવાર ઊંચી કરી, પોતાના મસ્તક સુધી આમ ઊંચો હાથ કરીને લઈ ગયો કે જેથી ઘૂંટણીએ પડેલા સામેના માણસને મારી શકે, પણ એ પોતે આવું કરી શક્યો નહીં. સ્લોલી હી લોવર્ડ હિઝ સ્વોર્ડ, અને ધીમે ધીમે, સ્લોલી મીન્સ ધીમે ધીમે, હી લોવર્ડ હિઝ સ્વોર્ડ, એણે એની તલવાર છે એ નીચે રાખી દીધી, નીચી કરી દીધી. યુ આર અ મર્ડરર હી સેડ, અને પછી તે બોલ્યો, તું ખૂની છો. બટ આઈ હેવ લર્ન્ટ મચ ફ્રોમ યુ, પણ હું તારી પાસેથી પુષ્કળ શીખ્યો છું. ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા થોડાક વર્ષો, એમાં તારી સાથે રહીને હું તારી પાસેથી પુષ્કળ શીખ્યો છું. હાઉ કેન આઈ કિલ માય ટીચર, જે શીખવાડે છે એ ટીચર, જેનું જીવનમાં ક્યારેય ઉપકાર ભૂલી નથી શકાતો, તું મારો શિક્ષક છે અને હું કઈ રીતે મારી શકું, એમ કે છે. એન્ડ હી પુટ હિઝ સ્વોર્ડ બેક એન્ડ વોકડ અવે, અને એણે એની તલવાર બેક એટલે પાછી મૂકી દીધી અને તે ચાલીને જવા લાગ્યો. તો દીકરીઓ, આ લાગે સામાન્ય પેરેગ્રાફ, તો આમાંથી પણ આપણને એક લેસન શીખવા મળે છે કે કદી પણ કોઈની સાથે બદલાની ભાવના રાખવી જોઈએ નહીં. વ્યક્તિને માફ કરી દેવા જોઈએ. જો એ વ્યક્તિ આપણી સામે પશ્ચાતાપ કરે, સુધરી ગયો હોય, તો એને માફ કરી દેવા જોઈએ. બદલાની ભાવના ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. હવે આના પ્રશ્ન જવાબ હું તમને કરાવું. વોટ ડીડ ધ યંગ મેન વોચ વિથ ફેસિનેશન, પેલા યુવાન માણસે આકર્ષાઈને શું જોયું? તો એનો આન્સર, ધ યંગ મેન વોચડ વિથ ફેસિનેશન હાઉ ધ વોરિયર વર્કડ હાર્ડ ટુ અચીવ આ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. યુવાન માણસે આકર્ષિત થઈને જોયું કે પેલો યોદ્ધો કઈ રીતે સંપૂર્ણ અશક્ય લાગતા કાર્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ફોર વોટ ડીડ ધ યંગ મેન ડેવલપ રિસ્પેક્ટ, યુવાન માણસે રિસ્પેક્ટ એટલે કે માનની લાગણીનો કઈ રીતે વિકાસ કર્યો? તો ધ યંગ મેન ડેવલપ્ડ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન, યુવાન માણસે પોતાના દુશ્મનની નિર્ણય શક્તિ છે એના માટે માનની લાગણી એના મનમાં વિકસિત થઈ. થર્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ ધ યંગ મેન હેલ્પ ધ વોરિયર, યુવાન માણસે પેલા યોદ્ધાને કઈ રીતે મદદ કરી? તો ધ યંગ મેન હેલ્પડ ધ વોરિયર બાય ડિગિંગ સાઇડ બાય સાઇડ વિથ હિમ એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન્સ, યુવાન માણસે યોદ્ધાને મદદ કરી એક સાઈડથી બીજી સાઈડ ખોદકામ કરીને, એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન્સ, અને પથ્થરો બહાર કાઢીને. ફોર્થ ક્વેશ્ચન, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ હાર્ડ વર્ક ઓફ ધ ટુ મેન, દીકરીઓ અહીંયા હાર્ડ વર્ક આવશે. વર્ક શબ્દ છપાવો ભૂલાઈ ગયો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમે પણ લખી નાખજો. પેલા બે માણસની સખત મહેનતનું પરિણામ શું આવ્યું? તો ધ યંગ મેન હેલ્પ ધ વોરિયર, યસ ફોર્થ ક્વેશ્ચન દીકરીઓ, એઝ ધ રિઝલ્ટ ઓફ ધ હાર્ડ વર્ક ઓફ ધ ટુ મેન, બે માણસના સખત પરિશ્રમનું પરિણામ એ આવ્યું કે ધ સેન્ચુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ, સદીઓ જૂનું એકલતા છે આ ગામની એનો અંત થઈ ગયો. સદીઓ જૂની એકલતા હતી આ ગામની, એ સેન્ચુરીઝ ઓલ્ડ એટલે સદીઓ જૂની, આઇસોલેશન એટલે
એકલતા હતી આ ગામની પૂરી થઈ ગઈ. 5th ક્વેશ્ચન, વોટ ડીડ ધ વોરિયર સે વેન ધ રોડ વોઝ કમ્પ્લીટેડ? યોદ્ધાએ શું કહ્યું જ્યારે રોડ છે એ પૂરો થઈ ગયો? તો વેન ધ રોડ વોઝ કમ્પ્લીટેડ ધ વોરિયર સેડ ધેટ, રોડ જ્યારે પૂરો થઈ ગયો ત્યારે યોદ્ધાએ કહ્યું કે હી વોઝ રેડી ટુ ડાય, હવે તે મરવા માટે તૈયાર છે. 6. વાય કુડ ધ યુથ નોટ કિલ ધ વોરિયર? પેલા યુવાન માણસ છે એ યોદ્ધાને મારી કેમ ના શક્યો? તો ધ યુથ કુડ નોટ કિલ ધ વોરિયર, યુવાન માણસ છે એ યોદ્ધાને મારી ના શક્યો. બિકોઝ હી હેડ લર્ન્ટ એ લોટ, કારણ કે તે પુષ્કળ તેની પાસે શીખ્યો હતો. ફ્રોમ હિમ, તેની પાસેથી તે પુષ્કળ શીખ્યો હતો. ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, ફ્યુ યર્સ છેલ્લા ભૂતકાળના થોડાક વર્ષોમાં. એન્ડ હી કુડ નોટ કિલ હિઝ ટીચર, અને તે તેના શિક્ષકને મારી શકે નહીં. એટલે ખૂબ શીખ્યો હતો અને શીખવનાર છે એ શિક્ષક કહેવાય છે. તો એને એમ કે શિક્ષકને મારી શકાય નહીં, એના વિશે ખરાબ વિચારી પણ ન શકાય. દીકરીઓ, આ એક ત્રીજો પેરેગ્રાફ હતો, એ પણ આપણે ખૂબ સરસ રીતે સમજ્યા. હવે હું એના શબ્દાર્થ તમને સમજાવું છું. યસ દીકરીઓ, પહેલો શબ્દ છે ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. તો એનો સમાનાર્થી થશે ગો અવે એટલે જતા રહેવું. તો કોઈ વ્યક્તિ જતું રહે તો આપણી નજર સામેથી અદૃશ્ય થઈ જાય, બરાબર. પીક એટલે ટોચ, તો સમિટ એટલે ટોચ. પીક એટલે પર્વતની ટોચ, તો એનું સમિટ થાય સમાનાર્થી. ખાસ યાદ રાખજો, બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, મોઢે પાકા જ કરી લેવા જોઈએ. ડેન્જરસ એટલે ખતરારૂપ, તો એનું સમાનાર્થી થશે અનસેફ. સેફ એટલે સલામત, એનું વિરુદ્ધાર્થી અનસેફ એટલે અસલામત, ખતરારૂપ. કામલી એટલે શાંતિથી, તો કુલ્લી, COOL, કુલ એટલે ઠંડુ ઠંડુ, શાંત, તો કુલ્લી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસાધારણ, ઓર્ડિનરી એટલે સાધારણ, સામાન્ય, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસાધારણ, તો એનું સમાનાર્થી થશે અનયુઝવલ, બરાબર છે. અનયુઝવલ એટલે અસાધારણ. ત્યાર પછીનો સમાનાર્થી માટે પેજ નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. વોરિયર એટલે યોદ્ધો, તો સોલ્જર એટલે યોદ્ધો. વોરિયર એટલે યુદ્ધ કરનાર વ્યક્તિ, તો સોલ્જર એટલે સૈનિક, લડાઈ કરનાર વ્યક્તિ, તો યોદ્ધો સમાનાર્થી. રિપેન્ટ એટલે પશ્ચાતાપ કરવો, રિપેન્ટ મીન્સ પશ્ચાતાપ કરવો, તો એનું સમાનાર્થી થશે બી સોરી. બી સોરી એટલે પણ કોઈ પણ કાર્ય માટે દિલગીર હોવું, તો એનું સમાનાર્થી થશે. પછી ડીડ એટલે કાર્ય, તો એનું સમાનાર્થી થશે એક્શન. એક્શન એટલે કાર્ય. રિમોટ એટલે દૂરનું, જે તમને પેરેગ્રાફ કરતાં સમજાવ્યું હતું બેટા. તો ફાર ઓફ એટલે દૂરનું. હવે જો નિયર બાય કરો તો વિરુદ્ધાર્થી થઈ જાય, આપણે વિરુદ્ધાર્થી નથી પૂછાતા, વિરુદ્ધાર્થી અમસ્તા સમજવા, બાકી વિરુદ્ધાર્થી પૂછાતા નથી, પૂછાય છે સમાનાર્થી, એક સરખા અર્થ ધરાવતા. એટલે ફાર ઓફ એટલે દૂરનું, રિમોટ એટલે દૂરનું. ડિઝર્વ એટલે લાયક હોવું, તો એનું સમાનાર્થી થશે બી વર્ધી ઓફ. બી વર્ધી ઓફ, બહુ જ નવો, એકદમ તમારા માટે નવો શબ્દ છે, ખાસ યાદ રાખી લેજો. બી વર્ધી ઓફ એટલે ને માટે લાયક હોવું. લેબર એટલે મજૂરી, તો એનું સમાનાર્થી થશે હાર્ડવર્ક. હાર્ડવર્ક એટલે સખત મહેનત. ત્યાર પછી ટાસ્ક એટલે કાર્ય, તો એનું સમાનાર્થી થશે જોબ. તો તમને એમ થશે દીકરીઓ કે જોબ એટલે તો નોકરી થાય, તો અહીંયા કેમ? તો ખાસ સમજો. ટાસ્ક એટલે કાર્ય, તો ડ્યુટી એટલે ફરજ, ચાર્જ એટલે આરોપ મૂકવો, સર્વિસ એટલે નોકરી. તો આ બધા જ શબ્દો છે એક પણ ફિટ નથી બેસતા, એટલે આપણે જોબ લીધું. જોબ એટલે કાર્ય. પછી ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, છેવટે, તો ફાઇનલી. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, છેવટે, તો ફાઇનલી. ડિટર્મિનેશન એટલે નિર્ણય શક્તિ, કંઈ પણ નિર્ણય કરવો તે, તો સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, એનું સમાનાર્થી એ થશે મનની તાકાત. એક વખત આપણે નિર્ણય કરીએ અને એનું પાલન કરીએ તો ડિટર્મિનેશન, અને સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ એટલે મનની તાકાત. આઇસોલેશન એટલે એકલતા, આઇસોલેશન, તો સેપરેશન.
સેપરેશન એટલે પણ અલગપણું, જુદાઈ, અલગતા. તો આઇસોલેશન, સેપરેશન આ બંને એકબીજાના સમાનાર્થી છે. ક્લીવ, CLEV, ક્લીવ એટલે કાપવું, તો કટ, CUT, કટ એટલે કાપવું. તો દીકરીઓ, આ સમાનાર્થી શબ્દ બહુ જ અઘરા અને નવા છે. આ બધાયમાંથી બધી જ એક્ઝામમાં પૂછાય છે. તો ખાસ યાદ રાખજો. એવી બધી દીકરીઓને સૂચના. ત્રીજો પેરેગ્રાફ છે, 2 વખત તૈયાર કરજો, 2-3 વખત વાંચવો, એનું ભાષાંતર સમજવું. ખાસ ન સમજાય તો ભાષાંતર સાઈડનું પેજ ખોલી અને એમાંથી સમજી લેવું. સૌથી પહેલાં તો સ્પેલિંગ જો તમે મોઢે લર્ન કરી નાખો, મેમરાઇઝ કરી નાખો, એટલે પાક્કા કરી નાખો, તો ભાષાંતર જોવાની જરૂર પડે જ નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અને રિપીટ વાંચજો. જેટલી પ્રેક્ટિસ એટલું યાદ રહેતું જાય. ક્યારેય પણ વારંવાર પ્રેક્ટિસ કરીને વાંચવામાં કંટાળવું નહીં. રિપીટ કરવું. સમાનાર્થી તો લખીને પાકા જ કરવા. ઓકે, થેન્ક યુ દીકરીઓ.